અમદાવાદના પીઆઈ વીએસ માંજરિયાનું પાલતુ શ્વાનને લીધે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। વીએસ માંજરિયા વર્ષ 2004ની બેચના પીઆઈ હતા। વીએસ માંજરિયાને 1 માસ પહેલા ફાર્મ હાઉસ પર હડકવાથી ગ્રસ્ત પાલતુ શ્વાનનો નખ વાગ્યો હતો। પાલતુ શ્વાનનો નખ વાગતા તેમની તબિયત લથડી હતી, જે બાદ 18 સપ્ટેમ્બરે સારવાર માટે કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 22 સપ્ટેમ્બરે પીઆઈ વીએસ માંજરિયાનું મોત થયું હતું। અમદાવાદમાં ગતરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વીએસ માંજરિયા કંટ્રોલ રૂમ અમદાવાદમાં પીઆઈ પોતે ફરજ બજાવતા હતા। સમગ્ર પોલીસ જગતમાં અત્યારે એક શોકનો માહોલ છે। અમદાવાદમાં ન્યૂઝ કેપિટલની જે ટીમ છે તે અત્યારે હાલમાં તેમના ઘરે પહોંચી છે। તેમના દીકરી આપણી સાથે છે, તેમની સાથે અમુક વાતો કરશું। પહેલાં તો આપની સાથે વાત કરવા માંગીશ કે સરની જીવનશૈલી કઈ રીતની હતી, કેવી રીતનું જીવન જીવવું તેમને ગમતું હતું? એ બહુ બેઝિક લાઈફસ્ટાઈલમાં માનતા હતા, ના ઓવર ધ ટોપ કોઈ એમને વસ્તુઓની ગમતી હતી, કશું જ નહીં। બેઝિક લાઈફસ્ટાઈલ, નોર્મલ સાત્વિક જમવાનું એ જમતા હતા, એ જ પસંદ કરતા હતા। એ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવું, ચાલવું, પછી એમના થોડીક મમ્મીની હેલ્પ કરવું એમને બહુ જ ગમતું હતું। એ પછી એ બસ ઓફિસ જાય, જમીને ઓફિસ જાય, પછી ત્યાં 7:30 આસપાસ આવે, જમે કરે અને પછી બસ અમારા જો ટાઈમ સ્પેન્ડ કરે, એ જ એમની લાઈફસ્ટાઈલ હતી। પોલીસ બન્યા તે પહેલાં એમની કેવી તૈયારીઓ, અને પોલીસ બનવા માટે એમનું કોઈ સ્વપ્ન હતું કે પહેલેથી જ એમને એવું હતું કે પોલીસ બનીશ? એમાં એવું છે કે મારા દાદા, એમના ફાધર એ બી પોલીસ રહ્યા છે, તો અને પહેલેથી કેવું બહુ જ ગરીબીમાંથી એ બહાર ઉભર્યા છે, અને બહુ જ એમને હિસ્ટ્રીમાં બહુ જ શોખ હતો, બહુ જ ભણવાનો શોખ, બહુ જ જે બી એ જિયોગ્રાફિકલ હોય એમને બધી બહુ જ નોલેજ હતી બધી વસ્તુની। તો એવી રીતે ધીરે ધીરે એમનો ડેવલપ થયો, બધી એમને જીપીએસસી ને યુપીએસસીની એવી બધી એમને એક્ઝામ્સ આપી અને ડાયરેક્ટલી એ પહેલાં પીએસઆઈ બન્યા અને પછી પીઆઈ બન્યા, એટલે આ ધીરે ધીરે ડેવલપ થયું એવી રીતના। પણ પપ્પા હતા એમના, એટલે એમને થોડોક એક મોટિવેશન મળ્યો કે મારા ફાધર છે તો હું બી પોલીસમાં જોઈન થઉં। મહત્વની વાત એ પણ છે કે જે શ્વાનને કરડવાથી કે શ્વાનનું કોઈ ટચ કરવાથી તેમનું જે મૃત્યુ છે તે થયું છે, તેવી અત્યારે હાલમાં બાબત સામે આવી છે। તમને આ ઘટનાની ક્યારે ખબર પડી કે આવી રીતનું જે બન્યું છે? એટલે અમને આવું પહેલાં તો આવી રીતે ડોગના લીધે થયું એ કોઈ આઈડિયા જ નહોતો। અમે લોકો સેટરડે હોસ્પિટલ ગયા, એ લોકોએ કીધું કે આવી જાતની રેબિસ કરીને એક હોય છે, તો એના લીધે અમને ખબર પડી કે આ ડોગના લીધે હોય। પણ એ લોકો ડોક્ટર્સ બી સર્ટેન નહોતા કે કયા ડોગથી થયું કે ડોગ થ્રુ જ થયું છે, એવું એ લોકો બી સર્ટેન નહોતા। બટ પછી અમને આ એક વસ્તુ અમને યાદ આવ્યું કે 3 મહિના પહેલાં એક ડોગી મરી ગયું હતું ફાર્મ હાઉસ પર, તો અમે ખાલી એઝ્યુમ કરી રહ્યા છે મે બી મોસ્ટલી એ જ રીઝન છે, બીજું અમને કોઈ નથી એવું લાગી રહ્યું, બિકોઝ એ બી મરી ગયું હતું 3 મહિના પહેલાં, અને પપ્પા ફાર્મ પર જતા હતા એટલે મોસ્ટ સર્ટનલી એ કોન્ટેક્ટમાં આવ્યા જ હોય પપ્પા એમની, તો મે બી દેટ ઇઝ ધ રીઝન। બીજો એક સવાલ એ પણ છે કે પશુ પ્રેમી હતા પોતે, જે પ્રમાણે વાત એવી મળી રહી છે કે ઘણા બધા પશુઓ છે તે પોતે ફાર્મમાં રાખતા હતા, ક્યારથી આવી રીતનું તેમને આવો શોખ અંદરથી આવ્યો, પ્રેમ આવ્યો પશુ? પહેલેથી જ છે। અમે અમારા ગામડે બી છે, એમાં ઘોડા ગાય ને એવું રાખતા હતા, એ હંમેશા આપવામાં બહુ જ એમણે રાખ્યું। એટલે કેવું આમાં એમને પહેલેથી એવું હતું કે હું રાખું, સાચવવાની એમને પહેલેથી બહુ જ ભાવના છે। માણસોને એટલા સાચવે છે, અને પછી પશુ જાનવરોને બી એમને એટલું જ છે। અને જાનવરનું એટલે થયું કે એમને એવું હતું કે શુદ્ધ ખાવામાં બહુ માનતા હતા, તો ગાય અમે એટલે લાયા, ગાયનું દૂધ અમે અત્યારે ઘરમાં બી એ જ યુઝ કરીએ છીએ। ઘોડોને એમને હતું કે તમે છોકરાઓ શીખો, એમને બી હોર્સ રાઇડિંગનું પોતે હતું એટલે અમે હોર્સ લાયા, અને એવી રીતે આ બધું ધીરે ધીરે અમે ડેવલપ કર્યું એવી રીતના। શ્વાન, ઓકે, શ્વાનનું જે હતો તે શ્વાન કેટલા સમયથી ફાર્મ ઉપર હતો? અને બીજો એક સવાલ એ પણ છે કે કેટલા સમયથી તે પોતે બીમાર રહેતા? પપ્પા બીમાર રહ્યા જ નથી। અમે જે અઝ્યુમ કરી રહ્યા છીએ, જે 3 મહિના પહેલાં જે કૂતરું મર્યું એ અમારા ઘરે એ અમારા ફાર્મે કદાચ 2 મહિના રહ્યું હશે, પછી જ્યારે આ 3 મહિના પહેલાં મર્યું ત્યારે પણ મારા પપ્પા તો લાસ્ટ મંડે જ એમને તબિયત બગડી, બાકી એવું નથી કે 2-3 મહિનાથી બગડતું જ આવતું, થોડું એવું કોઈ એમને બતાવ્યું જ નથી એમને લક્ષણ એવા કોઈ। આ રિસેન્ટલી થયું અને બસ વિધિન 7 days આ બધું થઈ ગયું એવું।
બિલકુલ અત્યારે આપણી સાથે સાહેબના દીકરી હતા. તેમનું કહેવું એમ છે સાહેબની જીવનશૈલી છે ખૂબ જ સાદાઈપૂર્વક હતી, અને બીજું કે જે પ્રમાણેનું જે ઇન્વેસ્ટમેન્ટ છે જે પશુઓને તે પોતે રાખતા હતા, અને તેમની જીવનશૈલી એવી હતી કે પશુઓ સાથે રહેવું, પશુઓ સાથે સમય વિતાવવો, અને સાથે જ શુદ્ધ જે વાતાવરણ અને શુદ્ધ જમવાનું પશુઓને મળવું જોઈએ. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.